ગુજરાતની રાજનીતિના બાપુ એવા શંકરસિંહ વાઘેલાની અમિત શાહ સાથે મુલાકાતે રાજ્યના રાજકીય વર્તુળોમાં અનેક પ્રકારની અટકળોને તેજ કરી દીધી છે। બાપુ ખુદ ગાડી ચલાવીને એકલા સર્કિટ હાઉસ પહોંચ્યા હોવાના પણ અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યા છે। 15 મિનિટ કરતા વધુ સમય સુધી અમિતભાઈ સાથે મુલાકાત કરી હોવાની પુષ્ટિ ખુદ શંકરસિંહ વાઘેલા એબીપી અસ્મિતા સંવાદદાતા સાથેની ટેલિફોનિક વાતચીતમાં કરી। જો કે બાપુએ આ મુલાકાતને શિષ્ટાચાર મુલાકાત ગણાવી છે। મૂળતઃ ભાજપના ગોત્રના એવા બાપુ ભાજપ છોડી રાજપા ત્યારબાદ કોંગ્રેસ અને કોંગ્રેસ છોડી પોતાના સંગઠનને મજબૂત કરતા રહ્યા છે। જો કે તેમના પુત્ર થોડા સમય માટે ભાજપમાં જોડાયા બાદ ભાજપથી દૂર થયા। આ સંજોગોમાં મહેન્દ્રસિંહ વાઘેલાની રાજકીય કારકિર્દી અંગે બાપુએ ચર્ચા કરી હોવાની અટકળો પણ છે। જો કે બાપુ ખુદ રાજકીય ક્ષેત્રે નિવૃત્તિ લેવા નથી માંગતા, ત્યારે આ બેઠકમાં તેમને અમિતભાઈ સાથે કયા મુદ્દે ચર્ચા કરી તે કહેવું મુશ્કેલ છે અને એ જ કારણ છે કે અનેક પ્રકારની અટકળોએ જોર પકડ્યું છે।